તો કોંગ્રેસ દ્વારા જે 4 રાજ્યસભાના ઉમેદવારની જાહેરાત કરી દેવામાં આવી છે તેમાં સોનિયા ગાંધી એક નામ રાજસ્થાનથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે તેઓએ જયપુરથી ઉમેદવારી પત્ર ભરી દીધું છે। સોનિયા ગાંધી સાથે તેઓના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તો અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અશોક ગેહલોત પણ તેઓની સાથે નામાંકન ફોર્મ ભરતી વખતે ઉપસ્થિત દેખાઈ રહ્યા છે। दीक्षित अपनी साथे जोड़ाया छे। दीक्षित, हवे नामांकन फॉर्म तो भराई चुक्યું છે। देवनाथ પાંડે પણ આપણા સંવાદદાતા કહી ચૂક્યા છે કે રાજ્યસભામાં સોનિયા ગાંધીના જવાથી અનેક તર્ક વિતર્ક અને ભાજપ દ્વારા આક્ષેપોનો મારો પણ શરૂ। જાગૃતિ ખૂબ મોટા સમાચાર કહી શકાય, કારણ કે ગાંધી પરિવારની 2 સીટ હતી, રાયબરેલી અને અમેઠી સીટ ગત ટર્મમાં જ રાહુલ ગાંધી પાસેથી ગઈ, સ્મૃતિ ઈરાની જીતી ગયા। જો કે મહત્વની વાત એ હતી કે રાયબરેલી સીટ કે જે સીટ ઉપરથી ઇન્દિરા ગાંધી પણ ચૂંટણી લડતા હતા અને જીતતા હતા, તે સીટ કોંગ્રેસની પરંપરાગત સીટ છે તે રહી હતી। અનેક એવા સમય આવ્યા કે જ્યારે કોંગ્રેસના ખરાબ દિવસો હતા, પરંતુ રાયબરેલીથી હંમેશા ગાંધી પરિવારની સીટ છે તે અનામત રહી હતી, ત્યાંથી જીતતા હતા। પરંતુ આ વખતે સમીકરણો બદલાયા અને કદાચ એવું પણ થઈ શકે કે રાયબરેલીથી પ્રિયંકા ગાંધી લડી શકે, અથવા તો એવું પણ હોય કે આ સીટ પરથી પણ કોંગ્રેસને હારનો ડર સતાવતો હોય, કારણ કે રાહુલ ગાંધી પણ ગઈ વખતે 2 સીટ ઉપરથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ વાયનાડથી સાંસદમાં પહોંચ્યા। અમેઠીથી પરંપરાગત સીટ કે જે સીટ ઉપરથી રાજીવ ગાંધી લડતા હતા, તે સીટ ઉપરથી હારનો સામનો કરવો પડ્યો। પરંતુ આ વખતે 2024 છે તેને દસ્તક દઈ દીધી છે, રામ મંદિર સહિતના અનેક મુદ્દાઓ સાથે આગળ વધી રહી છે અને સીધા જ તે સીટ ઉપરથી ગાંધી પરિવારને ભાજપ તે ટાર્ગેટ કરી રહી છે અને તેમાં અમેઠી પરથી હારનો સામનો થયો, ત્યારે કદાચ હારનો પણ ડર હોય અથવા તો કોંગ્રેસ પોતાની ચાલ પ્રમાણે કદાચ ત્યાંથી પ્રિયંકા ગાંધીને પણ મેદાને ઉતારવાના હોય, પરંતુ આ તમામની વચ્ચે સોનિયા ગાંધી છે તે હવે લોકસભામાંથી સાંસદ નહીં રહે। અત્યાર સુધી મનમોહન સિંહ છે તે હતા, પરંતુ તેની નાદુરસ્ત તબિયતના કારણે મનમોહન સિંહે સામેથી જ ના પાડી હતી, ત્યારે હવે સોનિયા ગાંધી છે તેઓ પહેલી વખત રાજ્યસભામાંથી સાંસદ તરીકે જશે, એટલે કે આ ખૂબ મોટા સમાચાર છે ને તેને નામાંકન પણ ભરી દીધું છે। તેને નામાંકનમાં તેની સાથે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અશોક ગેહલોત અને રાજસ્થાન કોંગ્રેસના મોટા નેતાઓ છે તે પણ ઉપસ્થિત રહ્યા। જી આભાર દીક્ષિત આપનો તમામ વિગતો જણાવવા માટે। તો સોનિયા ગાંધી દ્વારા હવે જયપુરથી રાજ્યસભાના સભ્ય તરીકેનું ઉમેદવાર ફોર્મ તેઓએ ભરી દીધું છે અને તેઓની સાથે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અશોક ચૌહાણ પણ આપણને જોવા મળી રહ્યા છે, અશોક ગેહલોત જોવા મળી રહ્યા છે આપણને અહીં કે જ્યારે તેઓ નામાંકન ફોર્મ ભરતા હતા।